પ્રભુ ઈશુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વહાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 20મી જૂન 2024 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ગીતશાસ્ત્ર તેનો 55મો અધ્યાય અને 16મી કલમ 55 અને 16 ત્યાં કહે છે, હું ઈશ્વરને પોકાર કરીશ એટલે યહોવા મારું તારણ કરશે. ઈશ્વરને વિનંતી કરીશ એટલે યહોવા મારો બચાવ કરશે. સાંજે, સવારે તથા બપોરે હું શોક તથા વિલાપ કરીશ. દાઉદ રાજા ઈશ્વરની આગળ જે સાક્ષીના રૂપમાં રજૂઆત કરે છે કે હું જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરું ત્યારે યહોવા મારી પ્રાર્થના સાંભળીને મારો બચાવ કરશે. ગઈકાલે આપણે જોયું હતું કે શોકને લીધે હું અશાંત છું ને વિલાપ કરું છું. પ્રભુ, તું મારી વાત પર ધ્યાન દે અને પ્રાર્થનાનો જવાબ આપ. અને આજે એ જ બાબત બીજી રીતે કહે છે કે હું ઈશ્વરને પોકાર કરીશ, મારો વિશ્વાસ છે, અને મારો પોકાર, મારી પ્રાર્થના સાંભળીને મને બચાવશે. જે તકલીફો છે, મુશ્કેલીઓ છે, એમાંથી મને બહાર લાવશે. હવે દાઉદ અહીંયા જે બાબત બહુ સ્પષ્ટ વિશ્વાસ બતાવવા માગે છે કે ઈશ્વર પ્રત્યે દાઉદનો જે અડગ વિશ્વાસ, અને એ અહીંયા એવું કહેવા માગે છે કે જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે એ મુશ્કેલીઓથી નાસી જવાનું નથી. મુશ્કેલીઓથી નાસી જવાનું નથી, પણ એ મુશ્કેલીઓનો ભાર યહોવા પર મૂકવાનો છે, ઈશ્વર પર મૂકવાનો છે. એટલે આપણી ચિંતાઓ, આપણા પ્રશ્નો એ ઈશ્વરને સોંપી દેવાના છે. ઈશ્વરને સોંપી દેવાની વાત છે. જો પિત્તરના પત્રમાં આપણે વાંચીએ છીએ, પિત્તર પણ કહે છે કે તમારી બધી જ ચિંતાઓ મારા પર લાવો. એટલે માણસ ચિંતાથી ભરપૂર છે. શારીરિક બાબતની ચિંતા છે, કુટુંબ બાબતની ચિંતા છે, નાણાકીય બાબતોની ચિંતા છે, કુટુંબના બાળકો સંબંધીની ચિંતા છે, આત્મિક બાબતોની ચિંતા છે, આગેવાનોની ચિંતા છે. કોઈક ચિંતામાં છીએ, કોઈક ભારમાં છીએ. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું ને, ઓ વૈતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો, મારી પાસે આવો, હું તમને વિશ્રામો આપીશ, શાંતિ આપીશ, આરામ આપીશ, આનંદ આપીશ. અહીં આગળ કહે છે, પ્રાર્થના દ્વારા ઈશ્વરને રજૂઆત કરવાની છે. પ્રશ્નો આવ્યા છે, મુશ્કેલીઓ આવે છે, તો એનાથી નાસી જવાનું નથી, એનાથી સંતાઈ જવાનું નથી, એનો સામનો કરવાનો છે. અને ઘણી બધી વખતે એવા પ્રશ્નો આવે ત્યારે સામનો કરવાનું આપણે મૂકી દઈને ઘરમાં બેસી રહીએ છીએ, જેના કારણે શૈતાન એનો કબજો લઈ લે છે. પણ હિંમતથી પ્રભુની સહાય માગીને આગળ વધવાનું છે. પ્રશ્નો તો આવવાના જ છે. પ્રશ્નો ના આવે એવું બને નહીં. પ્રશ્નો તો આવવાના જ છે, પણ કે જે પ્રશ્નો લઈને પ્રભુની પાસે આવીએ. યહોવા ઈશ્વર બચાવ કરનાર ઈશ્વર છે, આપણને દોરવણી આપનાર ઈશ્વર છે, આપણું રક્ષણ કરનાર ઈશ્વર છે. અને ત્યાર પછી દાઉદ જે બીજી બાબત રજૂ કરે છે, અહીંયા કહે છે, સાંજે, સવારે અને બપોરે હું શોક તથા વિલાપ કરીશ. નિર્ણય કરે છે, પ્રભુની આગળ નિર્ણય કરે છે કે પ્રભુ, મારી પ્રાર્થના તું સાંભળીશ,
તું મને સંકટમાંથી બચાવીશ, તું મારું તારણ કરીશ, મને બચાવીશ. અને એટલા માટે હું કે છે સવારે, બપોરે ને સાંજે શોક તથા વિલાપ કરીશ. હવે સવારે, બપોરે ને સાંજેનો જે મિનિંગ થાય છે ને, એ યહૂદીઓની ટ્રેડિશન, યહૂદીઓની રીત ને રિવાજ હતો કે દિવસમાં ઓછામાં ઓછું 3 વખત સવાર, બપોર ને સાંજ પ્રભુની, ઈશ્વરની આગળ નમવાનું છે, પ્રાર્થના કરવાની છે, જે દાનિયેલ પણ કરતો હતો એ આપણે જાણીએ છીએ. તો પછી અહીંયા આગળ કહે છે શોક અને વિલાપ કરીશ. શોક અને વિલાપ માટેના જે હિબ્રુ ભાષાના જે શબ્દો છે એનું ગુજરાતી આવું થાય, ડુસકા સાથે જણાવીશ. ડુસકા એટલે જ્યારે નાનું બાળક રડતું હોય, એનાથી રડી જ પણ ના શકાતું, જે ડુસકા ભરે ને એ રીતના તારી આગળ આવી અને હું પ્રાર્થના કરીશ, મારી વિનંતીઓ જણાવીશ, મારી ચિંતાઓ જણાવીશ. એવું અહીંયા આગળ આ કલમમાં, આ પ્રોમિસમાં કહેવામાં આવ્યું છે. ગેત્સેમાની વાડીમાં પણ આપણે જાણીએ જ છીએ ને, પ્રભુ ઈસુએ રડીને પ્રાર્થના કરેલી, બાપ આપ બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. તેમ છતાં પણ બીજી પ્રાર્થના, મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે. જો મારે પીવાનો છે તો હું પીશ એ બાબત, તો આ જે છે હું ઈશ્વરને પોકાર કરીશ, એટલે યહોવા મારું તારણ કરશે. સાંજે, સવારે અને બપોરે હું શોક તથા વિલાપ કરીશ. અને આ પ્રોમિસ સમજવામાં આત્માની દોરવણી પ્રભુ આપણી સાથે રાખે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આજનું પ્રોમિસ સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી અમારા બધાની સાથે રાખો. ઈસુ પ્રભુના નામે, આમેન.